અંકલેશ્વરમાં શિયાળાની ઠંડી શરૂ થતાની સાથે જ તસ્કરોએ સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીના એક મકાનને નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. હાલ શિયાળો જામતા જ ચોરીની ઘટનાઓમાં વધારો થયો છે. અંકલેશ્વરના સારંગપુર વિસ્તારમાં આવેલ મંગલદીપ સોસાયટીમાં રહેતા સિંધિત ત્રિપાઠી પોતાના પરિવાર સાથે સૂઈ રહ્યા હતા. તે દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતા અને બહારથી અન્ય મકાનોનો દરવાજાને બંધ કરી સિંધિત ત્રિપાઠીના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની ઘટનાને અંજામ આપનાર બે તસ્કરો સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. ચોરી અંગે મકાન માલિકે અંકલેશ્વર જીઆઈડીસી पुलिस मथक की जान करता पुलिस વધુ તપાસ હાથ ધરી છે. मेरा नाम संजय त्रिपाठी है। मंगलदीप सोसाइटी में रहता हूँ, रूम नंबर 70 में। आज सुबह 5:30 बजे जैसा हम लोग सो रहे थे। 5:30 बजे जैसा बाहर से ताला काट के चोरी करके लेके गया। सब जितने सोना चांदी का जितना आइटम था सब चोरी करके लेके गया और आजू बाजू के सबके घर का लॉक बाहर से लॉक कर दिया था कि कोई बाहर निकल नहीं सके। हम लोग जब तक निकले तब तक वो लोग भाग चुके थे।